નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શિવાશિષના ઓનલાઈન શિક્ષણમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું હિતેશ આર પંચાલ, વિષય સામાજિક વિજ્ઞાન, પાઠ 8, અને એમાં આગળ આપણે બંધારણ વિશે માહિતી મેળવી હતી. હવે એમાં આગળ વધુ માહિતી મેળવીએ કે બંધારણની વ્યાખ્યા, એની પ્રક્રિયા, એના આધાર સ્તંભો અને એના લક્ષણો વિશે વાત કરી હતી. એના લક્ષણો ગઈ વખતે 8 સુધી આપણે લક્ષણો જોયા હતા. હવે 8મું લક્ષણ છે બંધારણની અંદર સુધારો કરવો. કેવી રીતે બંધારણમાં સુધારો કરી શકાય છે? આપણે જાણીએ છીએ એમ જ કે આપણું બંધારણ પરિવર્તનશીલ છે, કે એની અંદર એમાં આપણે પરિવર્તન કરી શકીએ છીએ. કોઈ સમય સંજોગોને આધીન બંધારણમાં ફેરફાર કરવાની જરૂર પડતી હોય છે. બંધારણમાં મુખ્યત્વે 3 કલમોને આધારે વહેંચવામાં આવ્યો છે. એમાં ફેરફાર થઈ શકે છે. કઈ 3? કે અમુક જોગવાઈઓ એવી હોય કે જેના આધારે, જે સાદો ખરડો કહી શકાય, સાદો કાયદો બનાવવાનો હોઈ શકે, એવું કહી શકાય કે કોઈને ગ્રાન્ટ આપવાની છે, કોઈ આર્થિક મદદ કરવાની છે, તો એવી રીતે એમાં હાજર સંખ્યા, જે સંસદમાં જે હાજર રહેલા છે એ લોકો, એમાં મત આપતા સભ્યોની સાદી બહુમતી, એમાં 1/3 બહુમતી કે એની કોઈ જરૂરિયાત નથી, કે 2/3 કે 66%, 70%, 80% મતની જરૂરિયાત નથી. સાદી બહુમતીથી જો 100 સભ્યો હોય દાખલા તરીકે હાજર, એમાંથી 51 જણા હા પાડે એને સાદી બહુમતી કહેવાય. એ સાદી બહુમતીથી એમાં સુધારો કરી શકાય છે. અમુક જોગવાઈઓ એવી છે કે જે બંને ગૃહોની કુલ સભ્ય સંખ્યા, બંને સંસદના કુલ સભ્ય સંખ્યા, એટલે ઉપલું ગૃહ અને નીચલું ગૃહ, આ બંનેની કુલ સંખ્યા જે થાય, સભ્ય સંખ્યા, એની બહુમતી અને હાજર તેમજ મત આપનારા સભ્યોની જે હાજર છે એમાંથી આપણે વાત કરીએ કે બંનેના ગૃહની સભ્ય સંખ્યા કેટલી, તો નીચલું ગૃહ છે એને કહીએ છીએ લોકસભા, એની સભ્ય સંખ્યા છે 545 અત્યાર પ્રમાણે, અને ઉપલું ગૃહ છે એ રાજ્યસભા, એની સભ્ય સંખ્યા છે 250. આ બંનેની જે કુલ સંખ્યા આવે એ કુલમાં એની કુલ જે સંખ્યા થઈ એમાં બહુમતી હોવી જોઈએ. અને હાજર જે લોકો છે, ઘણી વખત ઘણા સંસદ સભ્યો ગેરહાજર કોઈ કારણોસર, તો એ હાજર સંખ્યા તેમજ મત આપનારા સભ્યોની 2/3 જે લોકો હાજર છે, દાખલા તરીકે લગભગ 795 જેટલા થાય, એટલે કે સમથિંગ આપણે જોઈએ છે, તો એનાથી કદાચ 500 લોકો અત્યારે હાજર હોય બંને ગૃહમાં થઈને, કે 600 લોકો હાજર હોય, તો એની 2/3 બહુમતી હોવી જોઈએ. તો જ એમાં સંસદની બંધારણની અંદર સુધારો કરી શકાય છે. હવે ત્રીજું છે કે બંધારણમાં અમુક ભાગમાં સુધારો કરવો છે. એમાં સંસદના બંને ગૃહોની જે કુલ સંખ્યાની બહુમતી, હવે બંને ગૃહોમાં બહુમતી હોવી જોઈએ. જેમાં આપણે આગળના મુદ્દામાં શું જોયું હતું, બંને ગૃહોની કુલ સભ્ય સંખ્યા અને એની બહુમતી. એટલે જોઈએ કે લોકસભાની અંદર 545 છે, તો એની બહુમતીમાં આપણે જોઈએ કે 500 જણા એની તરફેણ કરે છે કે ના, આ કાયદો હોવો જોઈએ, જ્યારે સામે 250માંથી 50 લોકો જેવું કહે છે કે ના, કાયદો હોવો જોઈએ. તો પણ બંનેની કુલ સરવાળો કરે એટલે 795 થાય, તો એનીમાંથી બહુમતી મળી જાય છે. જ્યારે બંધારણના અમુક ભાગમાં સુધારો કરવા માટે બંને ગૃહો સ્વતંત્ર, એટલે કે લોકસભા અને રાજ્યસભા બંને સ્વતંત્ર, અને એની અંદર બહુમતી હોવી જોઈએ. લોકસભાની પણ બહુમતી હોવી જોઈએ અને રાજ્યસભામાં પણ બહુમતી હોવી જોઈએ. સાથે
મત આપનારા સભ્યોની કેટલી હોવી જોઈએ? બંને ગૃહમાં 2/3 બહુમતી હોવી જોઈએ, ઉપરાંત અડધાથી વધુ. હવે સાથે સાથે લોકસભા અને રાજ્યસભાની સ્વતંત્ર 2/3 બહુમતીની સાથે સાથે અડધા કરતાં વધુ, કે જે આપણે અત્યારે રાજ્યો છે એમાંથી અડધાથી પણ વધારે ઘટક રાજ્યોની વિધાનસભા જે ચાલે છે એ વિધાનસભા ગૃહોની પણ મંજૂરી જરૂરી છે, તો જ બંધારણની અંદર આમાં સુધારો થઈ શકે. તો મિત્રો, આ 3 બાબતો એવી છે કે સામાન્ય કોઈ કાયદામાં દાખલા તરીકે ઉદાહરણ દ્વારા સમજીએ કે અમુક જોગવાઈ, એટલે આપણે અહીંયા ઉદાહરણ લઈએ કે ધોરણ 9ના વિદ્યાર્થીઓને ભારતની અંદર ટેક્સ્ટ બુકનું મફત વિતરણ કરવાનું સરકાર વિચારે છે, તો આ સાદો કાયદો કહેવાય. તો એની અંદર સાદી બહુમતી હશે તો ખરડાને મંજૂરી મળી જશે અને કાયદો બનશે. બીજી જોગવાઈની વાત કરીએ તો કે અમુક જોગવાઈઓ એવી છે કે બંને ગૃહોની કુલ સભ્ય સંખ્યાની બહુમતી તેમજ હાજર મત આપનારા સભ્યોની 2/3 સ્પષ્ટ બહુમતીમાં ફેરવાઈ જાય. એવી કેવી હોય છે? દાખલા તરીકે કોઈ જમીન વિવાદ છે, દાખલા તરીકે ન્યાયાલય છે, તો કોઈ સમારકામ કરવાનું છે, બીજું ન્યાયાલય બનાવવું પડશે મોટું, તો એની માટે સ્પષ્ટ, અથવા કોઈ જગ્યાએ પગાર વધારવાનો પ્રશ્ન છે, તો આ બધા જે પ્રશ્નો છે તો એમાં કુલ જે છે બંને ગૃહોની કુલ સભ્ય સંખ્યાની અંદર બહુમતી હોવી જોઈએ. જ્યારે ત્રીજો મુદ્દો છે કે બંધારણના અમુક ભાગમાં સુધારો કરવા માટે બંને ગૃહો સ્વતંત્ર, લોકસભા અને આપણે વાત કરીએ રાજ્યસભા બંને સ્વતંત્રમાં 2/3. હવે એવો કયો મુદ્દો હોઈ શકે? દાખલા તરીકે 370ની કલમ લીધી, એ તો માત્ર અને કાશ્મીર સાથે સંબંધિત છે, પણ આપણે જોઈએ કે એવા સામાજિક કે ધાર્મિક પ્રશ્નો ઉકેલ લાવવાનો હોય ત્યારે આવા બંધારણમાં આવો સુધારો કરવો પડતો હોય છે. દાખલા તરીકે કોઈ ધાર્મિક પ્રસંગો રોડ ઉપર ન કરવા જોઈએ, કે ધાર્મિક ચર્ચાઓ ન કરવી જોઈએ, કે જાહેર સભાઓ પર ન કરવી જોઈએ, કે જાહેરની અંદર, કે જેથી કરીને બીજા લોકોને મુશ્કેલી થઈ શકે. તો એવા જે પ્રશ્નો છે તો એની માટે ધાર્મિક લગતા પ્રશ્નો હોય તો એની માટે આપણે શું કરવું જોઈએ કે બંને ગૃહો, ઉપલું ગૃહ અને નીચું ગૃહ, અને સાથે સાથે 50%થી પણ વધારે, એટલે કે અડધા કરતાં પણ વધુ ઘટક રાજ્યોમાં વિધાનસભાના ગૃહોની પણ મંજૂરી, એટલે કે એમાં પણ બહુમતી હોવી જોઈએ. હવે આગળ આપણે જોઈએ કે કેન્દ્ર અને રાજ્યોના આંતરસંબંધોનો કે ઉચ્ચ ન્યાયતંત્રના માળખામાં સુધારો કરવાનો હોય ત્યારે કુલ રાજ્યોના ઓછામાં ઓછા, આગળ જો વાત કરી પ્રમાણે ચાલે છે કે ન્યાયતંત્રના માળખામાં સુધારો કરવાનો હોય, કુલ રાજ્યોમાં ઓછામાં ઓછા કે અડધા રાજ્યોની સંમતિથી કરી શકાય. ન્યાયિક ચુકાદાને આધારે પણ સંસદના બંધારણમાં સુધારો કરવામાં આવે છે. આપણે જોઈએ છે કે થોડા સમય પહેલાં આપણે ત્યાં નિયમ હતો હેલ્મેટ પહેરવું, પછી નિયમ આવ્યો હેલ્મેટ નથી પહેરવું, તો સરકાર આ વિશે બધા લોકો, સરકાર ન્યાયતંત્ર છે સરકારને ઠપકો આપી શકે કે આવા નિયમો જે નિયમ છે એ યોગ્ય રીતે હોવો જોઈએ. તમે હા પાડો છો, ઘણી વારમાં સરકાર મંજૂરી આપે છે અને મંજૂરી નથી આપતી, તો એ વખતે સરકાર કહી શકે. જેમાં આપણે થોડા સમય પહેલાં જે ટ્રાફિકની સમસ્યા હતી, પણ વચ્ચે આપણે જોઈએ છે કે ઘણા બધા નિયમો પડે આવી ગયા. બંધારણમાં મૂળભૂત માળખામાં ફેરફાર કરી શકાય નહીં. જે મૂળભૂત માળખું છે એમાં કોઈ ફેરફાર થવો જોઈએ નહીં. બંધારણની ઘણી બાબતોમાં સંસદની સાદી બહુમતીથી સુધારો કરી શકાય. સાદી બહુમતીથી જો સુધારો કરી શકાય છે એટલા માટે આપણું બંધારણ કેવું છે? સુપરિવર્તનશીલ અને લચીલું ગણવામાં આવે છે. પરંતુ કેટલીક બાબતોમાં સાદી બહુમતીથી સુધારો થઈ શકતો નથી. જો પહેલો ભાગ છે એ સુધારો થઈ શકે છે, પણ બીજામાં સાદી બહુમતીથી સુધારો થતો નથી. એટલે કે
રાજ્યોના અનુમોદન વગર સુધારો શક્ય ન હોવાથી તેટલા અંશે દુષ્કર છે. એટલે બીજું અને ત્રીજો જે ટોપિક છે એની અંદર સામાન્ય બહુમતીથી સુધારો થતો નથી. આમ બંનેનું મિશ્રણ ભારતીય બંધારણનું આગવું લક્ષણ છે. તો આવા જ સુધારા જે કરવામાં આવ્યા છે એના જ કારણે આપણું બંધારણનું મૂળભૂત જે ભાગ છે એ સચવાઈ રહેલો ગણવામાં આવે છે. આપણે આગળ પણ વાત કરી હતી સાર્વત્રિક વય પુખ્ત વય મતાધિકારનું 9મું લક્ષણ ગણવામાં આવે છે. આપણે આની પણ વિગતે આગળ ચર્ચા કરી છે કે ભારતના બંધારણમાં 18 વર્ષની ઉંમર નાગરિક હોય, ભારતનો નાગરિક હોય અને એને 18 વર્ષ થયા હોય, કોઈ પણ જાતનો, કોઈ પણ ધર્મ, જાતિ, શિક્ષણ, લિંગ, આવક, કોમ, મિલકત કે જન્મસ્થાન જેવા કોઈ પણ જાતના ભેદભાવ વગર સમાન મતાધિકાર આપવો એ ખરેખર પ્રગતિશીલ અને હિંમતભર્યું પગલું ગણવામાં આવે છે. સાથે મતાધિકારને કારણે લોકશાહીમાં પ્રત્યેક નાગરિકને ચૂંટણી સમયે પોતાની પસંદગીનો ઉમેદવારને મત આપી અને ચૂંટવાનો અધિકાર પણ છે. ચૂંટણીઓમાં યુવા મતદારોની સાથે સાથે ઉત્તરોત્તર સંખ્યા વધતી જોવા મળે. એમાં સજાગતા, મતદાન જાગૃતિને કારણે મતદાનનું વધેલું પ્રમાણ, જે ઉમળકો સાથે આમ રાજકીય ક્ષેત્રે યુવાઓની સક્રિયતા જે અત્યારે આપણે જોવા મળે છે કે આપણા સંસદની અંદર ઘણા બધા યુવાનો છે અને આપણો દેશ એક યુવાન દેશ ગણવામાં આવે છે કે 18થી 35 વર્ષના ઉંમરના જે લોકો છે આખા વિશ્વમાં સૌથી વધારે ભારતમાં છે. તો જો યુવાનો પણ જો રાજકીય બાબતે આગળ આવશે તો આપણે ઘણી બધી પ્રગતિ કરી શકીએ એમ છીએ. એટલે સાર્વત્રિક વય પુખ્ત વય મતાધિકાર જે આગળ પણ આપણે વાત કરી હતી તો કે સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર એટલે શું કે જેની 18 વર્ષની ઉંમર થઈ હોય અને એ ભારતીય નાગરિક હોય અને ત્રીજો મુદ્દો શું હતો આપણી માટે કે મતદાર યાદીમાં નામ હોય. 3 બાબતો એવી છે કે એના આધારે ભારતમાં લોકોને ભારતીય ચૂંટણીની અંદર મતાધિકારનો ફાયદો એટલે કે મતાધિકાર ભોગવી શકે છે. એના પછી છે ધર્મ નિરપેક્ષતા. તે આપણે આગળ પણ મુદ્દો જોઈ ગયા છે. અમુકના વિભાગ જે હતો આધારસ્તંભમાં બિન સાંપ્રદાયિકતા. ભારતીય બંધારણમાં સર્વધર્મ સમભાવ દ્રષ્ટિએ સમાન આદરભાવનો સ્વીકાર કરવામાં આવ્યો છે. રાજ્ય દ્વારા કોઈ પણ ધર્મને ટેકો આપી શકાય નહીં. રાજ્યને પોતાનો કોઈ પણ ધર્મ કે સંપ્રદાય નથી. રાજ્ય તટસ્થ છે. એ હિન્દુ વિશે ના બોલી શકે, મુસ્લિમ વિશે ના બોલી શકે, ક્રિશ્ચન વિશે ના બોલી શકે, જૈન, પારસી, કોઈ પણ ધર્મ વિશે એ રાજ્યને કોઈ પણ પ્રકારનો ધર્મ કે હોતો નથી અને કોઈ પણ રાજ્ય એ ધર્મને ટેકો પણ આપી શકે નહીં. એ આપણે જોવા મળે છે. એવી જ રીતે ભારતીય બંધારણની અંદર પણ કોઈ કોમી પક્ષપાત ધર્મની વાત છે તો ઘણા લોકો વિચારી શકે કે જાતિ વિશે કહી શકે. જાતિ કોઈ પણ વિશે કહી શકે નહીં. કોમ ધાર્મિક બાબતોથી પર છે. કોઈ રાજ્ય કોઈ પણ નાગરિક પ્રત્યે ધર્મના આધારે ભેદભાવ રાખતું નથી અને ધર્મના અનુયાયીઓને પોતાની પસંદગીના ધર્મની માન્યતા, શ્રદ્ધા, આસ્થા અનુસાર ધર્મનું પાલન કરવાની, પ્રસાર અને પ્રચાર કરવાની પણ સ્વતંત્રતા છે. કોઈ પણ ધર્મનું પાલન કરતા હોય તો તમે એનો પ્રચાર અને પ્રસાર કરી શકો પણ બીજાને નુકસાન ન થવું હોવું જોઈએ.
આપણી જે ધાર્મિક લાગણીઓ છે એ આપણી માટે આપણો ધર્મ છે, બીજા માટે એનો ધર્મ છે નહીં. સ્વતંત્રતાના બંધારણમાં આપણને આવો હક આપવામાં આવેલો છે. જોકે ભારતીય બંધારણમાં ધાર્મિક લઘુમતીમાં કેટલાક વિશેષ અધિકારો આપવામાં આવ્યા છે અને સવલતો એટલે કે સગવડો પણ આપવામાં આવી છે. લઘુમતી એટલે શું? કે જે ધર્મના લોકો સૌથી વધારે હોય એ લોકોને બહુમતી કહેવાય છે, અને ઓછા હોય બીજા ધર્મના પ્રમાણમાં તો એને લઘુમતી કહેવાય છે. લઘુમતીમાં આપણે શું માનીએ છીએ કે મુસ્લિમ છે, ક્રિશ્ચિયન છે, એવું નથી. ઘણીવાર ઘણા રાજ્યોમાં હિન્દુ પણ લઘુમતીમાં આવે છે. દાખલા તરીકે કેરળમાં જોઈએ છે કે ત્યાં ક્રિશ્ચિયનની સંખ્યા વધારે છે, તો ત્યાં બીજા નંબરમાં હિન્દુઓ છે, તો હિન્દુઓ ત્યાં લઘુમતીમાં ગણવામાં આવે છે. તો આવી જ રીતે જે ધાર્મિક લઘુમતી બાબતે છે એમને વિશેષ અધિકારો આપવામાં આવેલા છે. પણ નાગરિક કેવો છે? સમાન નાગરિક છે. પહેલાં એ નાગરિક છે ને પછી ધર્મનો અનુયાયી ગણવામાં આવે છે. સમાન નાગરિક ધારાની જોગવાઈ માર્ગદર્શન સિદ્ધાંતોમાં સમાવી શકાય અને આ બાબતો ધર્મનિરપેક્ષ રાજ્યને ઘોષિત કરવામાં આવે છે. એટલે સુધી વિદ્યાર્થી મિત્રો ખબર પડી હશે. આગળ જોઈએ અદાલતી સમીક્ષા. અદાલતી સમીક્ષા એટલે શું? આપણે ઘણીવાર જોતા હોઈએ છીએ કે આપણા વિસ્તારમાં કોઈ પણ વ્યક્તિને ન્યાય મળ્યો હોય, અદાલત કોઈ કેસ થયો હોય તો આપણે જોઈએ છીએ કે તાલુકા અદાલતમાં જાય, પછી જિલ્લામાં જાય, પછી વડી અદાલતમાં, પછી સુપ્રીમ કોર્ટમાં, એવી રીતે. પણ અદાલતી સમીક્ષા બંધારણનું વિશિષ્ટ લક્ષણ પણ ગણવામાં આવે છે કે સંઘ અને રાજ્યો પોતાના કાર્યક્ષેત્રોમાં જ રહીને વહીવટ કરે એવી એ જોવાની સત્તા અદાલતને આપવામાં આવી છે. ગુજરાત સરકાર હોય એ કામ રાજસ્થાનમાં કરતી હોય તો એ આ ગુજરાત હાઈકોર્ટ જે છે એ ના પાડશે કે આપણે તમારે કયા વિસ્તારમાં કામ કર્યું, જ્યાં ગુજરાતનો વિસ્તાર છે એવી જગ્યાએ. તો એ જે વહીવટી કામ કરવાની એ સત્તા જોવાની સત્તા કોને આપવામાં આવી છે? અદાલતને. સંસદની સત્તાઓને અવગણ્યા વગર અદાલતી સમીક્ષા વિશેના સિદ્ધાંતો એક સુમેળ સ્થાપવાનો પ્રયાસ બંધારણે કર્યો છે, બંધારણમાં કરવામાં આવ્યો છે. કે સંસદની ઘણી બધી સત્તાઓ આપી છે, પણ અદાલતની જે સમીક્ષા છે, અદાલતે જે નિયમ આપેલા છે એની અંદર એની વધારાની એવી સત્તાઓ આપેલી નથી. જેમ સંસદે કે ધારાસભાએ ઘડેલા કાયદાઓ અને બહાર પાડેલા આદર્શો, વટહુકમો, અદાલતી ચુકાદાઓ કે બંધારણીય સુધારાઓની સમીક્ષા કરવાની સત્તા અદાલતમાં આપવામાં આવી છે. કે સંસદ દ્વારા કોઈ પણ કાયદો ઘડવામાં આવ્યો હોય એ ઘણા લોકોને નુકસાન કરતા હોય અથવા તકલીફ હોય તો એ પોતાનું મત જે છે એ સંસદમાં તો રજૂ કરી શકશે નહીં, પણ એ ક્યાં જશે? કોર્ટની અંદર. તો એ માહિતી આપવામાં આવેલી છે. જો અદાલતને એમ ખાતરી થાય કે ઘડવામાં આવેલો કાયદો કે એમાં સુધારો કે બહાર પાડેલો વટહુકમ મૂળ જોગવાઈ સાથે સુસંગત નથી તો તેને ગેરબંધારણીય ઠેરવીને રદબાતલ કરી શકે છે. ભલે સંસદના બંને ગૃહોની અંદર એ 2/3 કે તેને વધારે બહુમતી પસાર થયો હોય તો પણ અદાલત એને ગેરબંધારણીય ઠેરવી શકે છે. ખબર પડી હશે મિત્રો આમાં તમને. એના પછી છે મૂળભૂત હકો અને ફરજો. ભારતના લોકો દ્વારા સ્વતંત્ર નાગરિકને ગૌરવપૂર્ણ જીવી શકે તે માટે બંધારણના મૂળભૂત હકો આપવામાં આવેલા છે. આપણે ઘણી વખત મૂળભૂત હકો વિશે માહિતી મેળવી છે. સર્વાંગી વિકાસની સાથે રાષ્ટ્રના વિકાસ માટે પણ સ્વતંત્રતાની ખાતરી સાથે એના હકો, ફરજો અને લોક સમાજની મહામૂલી મૂડી ગણવામાં આવે છે. હક એટલે આપણને આપણી જાતે જે કામ કરવાનું છે એ, અને ફરજ એટલે એ કામ આપણે ફરજિયાતપણે કરવું પડે. પણ જો હક અને ફરજો છે એ બંને ઉલટસુલટ કરી દેવામાં આવે તો ભારતનો
ઘણો બધો વિકાસ થઈ શકે એમ છે, એટલે ઘણું બધું વિશ્વગુરુ તરફ જઈ શકે એમ છે. દાખલા તરીકે ફરજ કે જાહેરમાં કચરો ન નાખવો જોઈએ એ મારી ફરજ છે, પણ જેને હક ગણી લેવામાં આવે તો કે જાહેરમાં કચરો નાખવો નહીં એ મારો હક છે, તો જે ફરજોને હક ગણી લેવામાં આવે તો ઘણા બધા જે 4 રસ્તા ઉપર આપણે જોઈએ છે કે લાલ લાઇટ હોય તો એ જગ્યાએ આપણે વાહન ચલાવવું જોઈએ, થોભાવી દેવું જોઈએ, પણ એ ફરજ છે કે લાલ લાઇટ હોય ત્યાં સુધી આપણે વાહન રાખવું, ત્યાં રોકી રાખવું એ આપણી ફરજ છે, પણ એનો હક ગણી લઈએ તો એ આપણો હક જ છે, નહીં જવું જોઈએ જ્યાં સુધી ગ્રીન ન થાય ત્યાં સુધી. તો આપણે આ જે આપણી ફરજો છે એને જો આપણે હકોમાં બદલી લઈએ તો આપણા દેશને ઘણી બધી ઊંચાઈ સુધી લઈ શકાય છે. બંધારણીય ઇલાજનો હક પછી 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો હક પણ આપણા બંધારણમાં આપવામાં આવ્યો છે. વાત કરીએ તો 6 થી 14 વર્ષના બાળકોને ફરજિયાત શિક્ષણનો હક 2009માં સરકાર દ્વારા આપવામાં આવ્યો છે, રાઇટ ટુ એજ્યુકેશન મારફતે. પણ આખા ભારતની અંદર સૌ પહેલાં જો 6 થી 14 વર્ષના બાળકોને ફરજિયાત શિક્ષણ આપવામાં આવ્યું હોય તો એમાં ગુજરાત રાજ્ય પ્રથમ છે, જેમાં આપણા ગુજરાતના વારસાને લગતું કે જે બરોડા એટલે કે વડોદરાના રાજા મહારાજા સયાજીરાવ ગાયકવાડે એમના સમયમાં 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણની પહેલ કરવામાં આવી હતી. તો એ વિશે આપણને ઘણો બધો ગર્વ પણ થાય. એના પછી છે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. લોકોનું રક્ષણ, સલામતી અને કલ્યાણ સાધવાનો પ્રયાસ રાજ્ય સરકારે કરવાનો છે. રાજ્યોમાં નીતિ ઘડતરમાં રાજ્ય શાસનમાં રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અને માર્ગદર્શન આપે છે, તેથી પણ તે સિદ્ધાંતોને માર્ગદર્શક સિદ્ધાંતો કહેવામાં આવે છે. આ વિશે આપણે વિસ્તૃત માહિતી ચેપ્ટર 9ની અંદર મેળવવાની છે, એટલે એ માત્ર એક માહિતી આપેલી છે કે રાજ્યના પણ ઘણા બધા સિદ્ધાંતો છે. કેવા સિદ્ધાંતો છે એની વધુ ચર્ચા આપણે ચેપ્ટર 9માં કરીશું. એના પછી છેલ્લું આપણું બંધારણનું લક્ષણ ગણવામાં આવે છે 14મું, પછાત વર્ગો અને આદિજાતિની માટેની જોગવાઈઓ. કે જે સમાજના પછાત વર્ગો છે એ પણ કોઈ પણ ધર્મનો હોય, એ માત્ર ધર્મ ઉપર આપવામાં આવેલું નથી. વર્ગો હોય, પછાત જાતિઓ છે, વંચિત સમુદાયોના ઉત્કર્ષ એટલે કે એમનો વિકાસ થાય પ્રમાણે તેઓને સામાન્ય પ્રવાહમાં ભેળવવા માટે સક્ષમ બનાવવા માટે ભારતના બંધારણમાં વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે. ધારાગૃહોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં રાજકીય પ્રતિનિધિત્વ પૂરું પાડે તેવી અનામત બેઠકો ફાળવવામાં પણ આવી છે કે જેથી કરીને એમનો વિકાસ કરી શકાય. ખાસ કરીને જે સરકારી નોકરીઓ છે, શિક્ષણ સંસ્થાઓમાં પ્રવેશ માટે અનામત કોટાની બેઠકો એ વસ્તીના પ્રમાણમાં ફાળવવામાં આવી છે અને એક સમાન તક પણ પૂરી પાડવામાં આવી છે. જે આપણે ઘણીવાર જોઈએ છે કે અનામત કેટેગરીના લોકોને કે જે ભારતમાં SC, ST, OBC અને ઓપન કેટેગરીમાં 4 વિભાગમાં ભાગ પાડવામાં આવેલા છે. એ વિશે આપણે માહિતી મેળવી ચૂક્યા છીએ આગળ. પછાત જાતિના બાળકોને શિક્ષણ માટે શિષ્યવૃત્તિઓ આપવામાં આવે છે, સવલતો આપવામાં આવે છે કે સગવડ આપવામાં આવે છે. ઘણીવાર ફી માફીની પણ સગવડોનો લાભ એ હકારાત્મક ભેદભાવનો કે રક્ષણાત્મક ભેદભાવની નીતિનો ખાસ પ્રબંધ ભારતના બંધારણમાં કરવામાં આવ્યો છે. એમાં મિત્રો તમને માહિતી મળી હશે કે આ પાઠમાં આપણા બંધારણ શું છે, બંધારણની પ્રક્રિયામાં કેવી કેવી બાબતોની ચર્ચા કરવામાં આવી છે, કેટલા લોકો હતા બંધારણની અંદર, એના આધારસ્તંભો કેવા છે, આપણું બંધારણ કેવું બનાવવામાં આવ્યું છે, રાચ રચેલું એ પણ માની શકાય કે જેના કારણે આપણને ઘણી બધી માહિતી આપણા બંધારણ દ્વારા માહિતી મળે છે કે જે અત્યારના સમય પ્રમાણે ઘણી બધી અનુકૂળ પણ માનવામાં આવે છે કે આવું બંધારણ વિશ્વમાં બીજા કોઈ દેશ પાસે છે નહીં. તો આપણે માની શકીએ કે આપણા બંધારણના ઘડવૈયાઓમાં કે આપણા બંધારણના ઘડતરમાં જે લોકોએ ભાગ લીધો હતો એ બધા લોકો કેટલા જ્ઞાની હશે
ને એમની એવી નાની નાની બાબતોનું ધ્યાન રાખ્યું છે કે ભારતને વર્ષો સુધી આ બંધારણ આપણે આપી શકીએ કે અનુકૂળ પ્રમાણે એમાં સુધારા વધારા કરી શકાય છે. એક પોઝિટિવ પોઈન્ટ મૂકવામાં આવ્યો છે. અને બંધારણ જ્યારે અમલમાં આવ્યું 1950માં ત્યારે 10 વર્ષ માટે જ આ અનામત પ્રથા અમલમાં હતી. 1960 સુધીનો સ્વીકાર કરવામાં આવ્યો હતો, પણ પછીની સરકારોએ અને એ વખતની પ્રજાની જે લાગણી છે અથવા પ્રજા વિશેનો જે વિકાસ છે 10 વર્ષની અંદર, તો માત્ર આપણે જુદા જુદા રાજ્યોમાં જ વિભાજિત થયા છીએ. 1960માં જ આપણું ગુજરાત બન્યું છે, નહીં તો આપણે બોમ્બે વિસ્તારમાં હતા. તો આવો આઝાદી પછી ભારત પાસે એક તો આર્થિક વિકાસ કંઈ નહોતો અને જેના કારણે ઘણી બધી તકલીફો ભારતને પડી છે. તો 10 વર્ષની અંદર કંઈ થઈ શકે નહીં, એટલા માટે બીજા 10 વર્ષ 15 વર્ષ એવી રીતે વધારો કરવામાં આવ્યો. અને આઝાદીના આટલા વર્ષો પછી પણ 2020માં પણ આપણે અનામત સાથે લડી રહ્યા છીએ. જે આપણે અનામતને કારણે ઘણી બધી તકલીફો થઈ છે, પણ અત્યારે અનામત છે તો કે જે એવા લોકો છે, એવી પછાત જાતિઓ કે વંચિતોના સમૂહ છે, એમને સામાન્ય પ્રવાહમાં જેમ જે અત્યારનો વિકાસ થાય છે એ પ્રમાણે કરી શકીએ. જોઈએ છે ભારતનું કોઈ એક સ્થળ એવું છે કે જ્યાં મેટ્રો ટ્રેન ચાલતી હોય અને બીજું સ્થળ એવું છે કે જ્યાં વીજળી પણ 24 કલાક મળતી નથી અથવા નથી પહોંચી. તો આ બંને જગ્યાને એક સાથે લાવવાનું કામ એ આપણું બંધારણ કરે છે. તો આ વિશે આપણને માહિતી તમને મળી હશે. અને આ જે આના પછી જે હોમવર્ક આવશે એ આખા ચેપ્ટર પ્રમાણેનું હશે. જે 2 MCQ હોય કે એક પ્રશ્ન હોય કે કદાચ એકાદો પ્રશ્ન રિપીટ પણ થશે, કારણ કે આપણને એનું પુનરાવર્તન મળી. અને જે અત્યારે તમારામાં હોમવર્ક આવે છે PDF ફાઇલ, એ પ્રશ્નો અને જવાબ સાથે હોય છે કે જેથી કરીને તમે ખાલી પ્રશ્ન તૈયારી કરી શકો, સાથે જવાબ પણ. તો કદાચ ધોરણ 9માં છો, મટીરિયલ ના હોય એટલા માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે કે જેથી કરીને તમે યોગ્ય રીતે તૈયારી પણ, જે લોકડાઉનનો જે આ સમય આપ્યો છે તેનો સદુપયોગ કરી શકાય. જય હિન્દ, જય ભારત.